Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabh Budhi Polytechnic, Navsari. Today I will discuss about force and motion for the subject Engineering Physics Group 1, subject code 33004. સૌપ્રથમ આપણે જોઈએ ગતિના સમીકરણો ઇક્વેશન્સ ઓફ મોશન ઇન સ્ટ્રેટ લાઇન. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ ગતિ એટલે શું. ગતિ એટલે કે મોશન. તો ગતિ એટલે જે પદાર્થનો અભ્યાસ કરવો છે તે તથા તેને જોનાર વ્યક્તિ એટલે કે ઓબ્ઝર્વર. નિરપેક્ષ સ્થિરતા તથા નિરપેક્ષ ગતિનો કોઈ અર્થ નથી. ચોપડીના સાપેક્ષે ચંદ્ર ગતિ કરે છે અને ચોપડી ચંદ્રના સાપેક્ષે ગતિ કરે છે. એટલે કે પદાર્થ કણનું સ્થાન નક્કી કરવા માટે સંદર્ભ કણની જરૂર પડે છે. સંદર્ભ ફ્રેમ પસંદ કરવા માટેનો રસ્તો એ છે કે 3 પરસ્પર લંબ અક્ષ પસંદ કરવામાં આવે જેનું નામ XYZ આપવામાં આવે. ફ્રેમના સંદર્ભમાં પદાર્થ કણના યામ XYZ તેની ઉપસ્થિતિ નક્કી કરે છે. સંદર્ભ ફ્રેમ સાથે સમય માપવો હોય તો એના માટે ઘડિયાળ ઉમેરવામાં આવે છે. જે પદાર્થ કણના ત્રણેય યામ એટલે કે XYZ સમય પસાર થાય તેમ છતાં પણ અચળ જ રહે તો ફ્રેમના સંદર્ભમાં પદાર્થ કણ સ્થિર છે તેમ કહેવાય. અને જો સમય સાથે કોઈ પણ એક અથવા વધારે યામ બદલાય ચેન્જ થાય તો પદાર્થ કણ ગતિમાં છે એમ કહી શકાય. અંતર અને સ્થાનાંતર. પ્રથમ ડેફિનેશન આપણે ગતિની જોઈ. હવે એના પછી આવે છે અંતર અને સ્થાનાંતર. તો એમાં અંતર અને સ્થાનાંતર સમજવા માટે આપણે એક ફિગર દર્શાવી છે જેમાં અહીં તમે જોઈ શકો છો AB અને C. A, B અને C. અહીં એક સમયે પદાર્થ A બિંદુ આગળ હતો. થોડા સમય પછી એ પદાર્થ B બિંદુ આગળ પહોંચે છે પરંતુ એ આ C માર્ગે થઈને પહોંચે છે. એટલે કે A, C અને B એટલું અંતર એનું અંતર કહેવાશે. એટલે કે એટલું એનું ડિસ્પ્લેસમેન્ટ કહેવાશે. એટલું અંતર એણે કાપેલું છે. હવે સ્થાનાંતર કેટલું થશે તો A થી B સુધીનું એનું સ્થાનાંતર કહેવાશે જે આપણે આગળ સમજીએ. હવે જે પ્રમાણે ફિગરમાં જોયું છે તે પ્રમાણે અંતર એટલે શું તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે પદાર્થ કણ ફ્રેમના સંદર્ભમાં T1 સમયે કેપિટલ A અને T2 સમયે B સ્થાન પર છે. એટલે કે T1 થી T2 સમયગાળા દરમિયાન ACB રસ્તા પર પદાર્થ કણ ગતિ કરે છે. હવે ACB રસ્તાની લંબાઈને અંતર કહેવામાં આવે છે. જો આપણે A અને B ને સીધી રેખા દ્વારા જોડીએ તો પદાર્થ કણનું સ્થાનાંતર મળે છે. એટલે કે Aના સંદર્ભમાં B સુધીનું સ્થાનાંતર. એટલે શરૂઆતની સ્થિતિ અને અંતિમ સ્થિતિ એને જોડતી રેખા સ્થાનાંતરનો માનાંક આવે છે. પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનની દિશા સ્થાનાંતરની દિશા તરીકે ઓળખાય છે. સ્થાનાંતરને માનાંક અને દિશા બંને હોય છે. સ્થાનાંતરનો સરવાળો સદિશના ત્રિકોણના નિયમ મુજબ થાય છે. આમ સ્થાનાંતર એ એક સદિશ રાશિ છે જ્યારે અંતરને ફક્ત માનાંક હોવાથી અદિશ રાશિ છે. હવે સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપની ડેફિનેશનમાં શું આવશે તો પદાર્થ કણની આપેલા સમયગાળામાં સરેરાશ ઝડપ એટલે કણ વડે કાપેલું અંતર તથા તે માટેના સમયગાળાનો ગુણોત્તર. કોઈપણ પદાર્થ કણ અમુક સમયગાળામાં અમુક અંતર કાપે છે તો એ કાપેલું અંતર અને એ માટે કેટલો સમય લાગે છે એ બેનો ગુણોત્તર લઈએ તો એને સરેરાશ ઝડપ કહેવાશે. ધારો કે પદાર્થ કણ T1 થી T2 સમયમાં S અંતર કાપે છે તો સરેરાશ ઝડપની વ્યાખ્યા
નીચે મુજબ થશે વી એવરેજ ઇક્વલ ટુ એસ ડિવાઇડેડ બાય T2 માઇનસ T1. સિમ્પલી આપણે કહી શકીએ કે એસ ડિવાઈડ બાય ટી. એસ એક આપેલું અંતર છે અને T2 માઇનસ T1 એ અંતર કાપવા માટે લાગતો સમયગાળો છે. સરેરાશ ઝડપનો એકમ થશે મીટર પર સેકન્ડ, કારણ કે અંતર માટે મીટર અને સમય માટે સેકન્ડ, એટલે મીટર પર સેકન્ડ. હવે તત્કાલીન ઝડપ. તો તત્કાલીન ઝડપ એટલે શું? તો ધારો કે પદાર્થ ડેલ્ટા એસ અંતર ટી તથા ટી પ્લસ ડેલ્ટાટી સમયગાળામાં કાપે છે. તો આ સમયગાળા માટે સરેરાશ ઝડપનું ઇક્વેશન લખવું હોય તો એ આ મુજબ લખાશે વી એવરેજ ઇક્વલ ટુ ડેલ્ટા એસ ડિવાઈડ બાય ડેલ્ટા ટી. એટલે કે ટી સમયે પદાર્થ કણની તત્કાલીન ઝડપ ઇક્વલ ટુ ડીએસ બાય ડીટી. તત્કાલીન ઝડપનો એકમ પણ મીટર પર સેકન્ડ છે, અંતર ભાગ્યા સમય. સામાન્ય રીતે તત્કાલીન ઝડપને જ ઝડપ કહેવામાં આવે છે. હવે સરેરાશ વેગ તથા તત્કાલીન વેગ. આગળ આપણે ઝડપ જોઈ ગયા, હવે વેગ જોઈએ. એમાં સૌપ્રથમ સરેરાશ વેગ. તો સરેરાશ વેગ એટલે સ્થાનાંતર તથા આપેલા સમયગાળાનો ગુણોત્તર. અહીં આગળ એક ફિગર દર્શાવી છે, જેમાં AB લાઇન દર્શાવી છે અને એ પોઈન્ટ સુધીનું ડિસ્ટન્સ R1 બતાવ્યું છે અને B સુધીનું ડિસ્ટન્સ R2 બતાવેલ છે. જો પદાર્થ કણ T ઇક્વલ ટુ T1 સમયે A બિંદુએ હોય અને T ઇક્વલ ટુ T2 સમયે B બિંદુએ હોય તો આ સમયગાળામાં સ્થાનાંતર AB થાય છે. આમ સરેરાશ વેગ ઇક્વલ ટુ AB ડિવાઇડેડ બાય T2 માઇનસ T1. એટલે કે આ સદિશ રાશિ છે. સરેરાશ વેગનો એકમ પણ મીટર પર સેકન્ડ છે. તત્કાલીન વેગ. નાના સમયગાળા T થી ડેલ્ટા T માટે આપેલા પદાર્થ કણની સરેરાશ ઝડપ આપણે લઈશું વી એવરેજ ઇક્વલ ટુ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી, જ્યાં ડેલ્ટા આર એ ડેલ્ટા ટી સમયમાં સ્થાનાંતર છે. હવે આપણે ડેલ્ટા ટીને ખૂબ જ નાનું ધારી લઈએ તો વી ઇક્વલ ટુ ડીએસ બાય ડીટી. એટલે કે તત્કાલીન વેગને જ વેગ કહેવામાં આવે છે. તેનો એકમ પણ મીટર પર સેકન્ડ છે. સરેરાશ પ્રવેગ તથા તત્કાલીન પ્રવેગ. આગળ આપણે જોઈ ગયા ઝડપ, વેગ અને હવે આવે છે પ્રવેગ. એમાં પણ સરેરાશ અને તત્કાલીન પ્રવેગ, એટલે કે એવરેજ એસેલેરેશન એન્ડ ઇન્સ્ટન્ટેનિયસ એસેલેરેશન. જો સમય વધે પણ પદાર્થ પરનો વેગ અચળ જ રહે તો તેને નિયમિત વેગ એટલે કે યુનિફોર્મ વેલોસિટી કહેવામાં આવે છે. જો વેગ સમય સાથે બદલાય તો તે પ્રવેગિત ગતિ કહેવાય છે. પ્રવેગ એટલે કે વેગમાં થતા ફેરફારનો દર અને પ્રવેગને સદિશ રાશિ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં પ્રવેગની ડેફિનેશન આપવી હોય તો વેગમાં થતા ફેરફારનો દર એટલે પ્રવેગ. સરેરાશ પ્રવેગ ઇક્વલ ટુ V2 માઇનસ V1 ડિવાઈડ બાય ટી, જ્યાં V2 માઇનસ V1 એ વેગમાં થતો ફેરફાર છે અને એ સમયની સાપેક્ષમાં એટલે ડિવાઈડ બાય ટી. એટલે સરેરાશ પ્રવેગનું ઇક્વેશન થશે V2 માઇનસ V1 ડિવાઈડ બાય ટી. તત્કાલીન પ્રવેગનું ઇક્વેશન જોઈએ તો એ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી. જ્યારે ડેલ્ટા ટી શૂન્યની નજીક પહોંચે છે ત્યારે સરેરાશ પ્રવેગ તત્કાલીન પ્રવેગ બને છે. તેનો એસઆઈ એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. ફક્ત વેગનો એકમ આપણો મીટર પર સેકન્ડ હતો, જ્યારે પ્રવેગનો એકમ શું આવશે? મીટર પર સેકન્ડ સ્ક્વેર આવશે. હવે જોઈએ ઇક્વેશન્સ ઓફ મોશન. આગળ આપણે બધી ડેફિનેશનની બેઝિક વાતો કરી ગયા. હવે આપણે ગતિના સમીકરણો જોઈશું. તો ગતિના 3 સમીકરણો છે. એમાં સૌ પ્રથમ ગતિનું પ્રથમ સમીકરણ, ફર્સ્ટ ઇક્વેશન ઓફ મોશન. ધારો કે પદાર્થ કણ સીધી રેખામાં ગતિ કરે છે. આ ગતિ અચળ પ્રવેગી ગતિ છે.
ધારો કે અચળ પ્રવેગ એ છે, પદાર્થ કણનો પ્રારંભિક વેગ u તથા t સમયે અંતિમ વેગ v છે. એટલે કે શરૂઆતમાં પદાર્થ કણ u વેગથી ગતિ કરે છે અને છેલ્લે અંતિમ સમયે એનો વેગ v છે. તો પ્રવેગ ઇક્વલ ટુ પદાર્થ કણના વેગમાં થતો ફેરફાર ડિવાઈડ બાય પ્રવેગી ગતિ દરમિયાનનો સમય, એટલે વેગમાં થતો ફેરફાર ડિવાઈડ બાય સમય. તો ઇક્વેશન લખવું હોય તો a ઇક્વલ ટુ v માઇનસ યુ ડિવાઈડ બાય ટી. v એટલે અંતિમ સમયનો વેગ, u એટલે પ્રારંભિક સમયનો વેગ, એટલે વેગમાં થતો ફેરફાર, અને ડિવાઈડ બાય સમય એટલે ટી. આ ઇક્વેશનને બીજી રીતે લખવું હોય તો ટીને ડાબી બાજુએ લાવીએ એટલે એટી ઇક્વલ ટુ વી માઇનસ યુ, અથવા વીના ફોર્મમાં લખવું હોય તો વી ઇક્વલ ટુ યુ પ્લસ એટી. યુને પણ ડાબી બાજુએ લઈ આવીએ એટલે આ રેખીય ગતિનું પ્રથમ સમીકરણ થશે. હવે ગતિનું દ્વિતીય સમીકરણ, સેકન્ડ ઇક્વેશન ઓફ મોશન. તો ગતિનું બીજું સમીકરણ શું છે તો એ સમજવા માટે આપણે ધારીએ કે ટી સમયમાં પદાર્થ કણ ડી અંતર કાપે છે. તો આપણું ઇક્વેશન થશે ડી ઇક્વલ ટુ વી પ્લસ યુ ડિવાઈડ બાય 2 ઇન્ટુ ટી ઇક્વલ ટુ સરેરાશ વેગ ઇન્ટુ સમય. સમીકરણમાં વીની વેલ્યુ મૂકીએ તો આપણને ઇક્વેશન મળશે ડી ઇક્વલ ટુ યુ પ્લસ એટી પ્લસ યુ બાય 2 ઇન્ટુ ટી ઇક્વલ ટુ 2u પ્લસ એટી ડિવાઈડ બાય ટી, એટલે ડી ઇક્વલ ટુ યુટી પ્લસ એટી સ્ક્વેર બાય 2. આ સમીકરણ ગતિનું દ્વિતીય સમીકરણ છે. ગતિનું ત્રીજું સમીકરણ, તૃતીય સમીકરણ, થર્ડ ઇક્વેશન ઓફ મોશન. હવે આપણે ડી ઇક્વલ ટુ વી પ્લસ યુ બાય 2 ઇન્ટુ ટી ઇક્વલ ટુ સરેરાશ વેગ ઇન્ટુ સમય લઈશું, જ્યાં ડી ઇક્વલ ટુ પ્રવેગી ગતિ દરમિયાન પદાર્થ કણે કાપેલું અંતર. તો આ સમીકરણમાં ટીની કિંમત આગળથી આપણે લઈએ એટલે ટી ઇક્વલ ટુ વી માઇનસ યુ ડિવાઈડ બાય એ મૂકીશું, તો ડી ઇક્વલ ટુ વી પ્લસ યુ બાય 2 ઇન્ટુ વી માઇનસ યુ ડિવાઈડ બાય એ આવશે. એટલે બીજી રીતે લખવું હોય તો ડી ઇક્વલ ટુ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ડિવાઈડ બાય 2a, કારણ કે વી પ્લસ યુ ઇન્ટુ વી માઇનસ યુ એટલે કે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર થશે. એટલે ડીનું ઇક્વેશન આવશે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ડિવાઈડ બાય 2a. બીજી રીતે જોઈએ તો 2aને ડાબી બાજુએ લાવીશું એટલે 2ad ઇક્વલ ટુ વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર થશે. તો વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇક્વલ ટુ 2ad આપણને મળે છે, જે ગતિનું તૃતીય સમીકરણ છે. હવે ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, ન્યૂટન્સ ફર્સ્ટ લો ઓફ મોશન. તો ન્યૂટને ગતિ અંગેના 3 નિયમો આપેલા છે, એ યંત્રશાસ્ત્રના પાયા કહેવાય છે. સૌપ્રથમ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ, પદાર્થ પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ ન લાગુ પડે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે અને ગતિમાન પદાર્થ પોતાનો વેગ જાળવી રાખે છે. આ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ છે. જ્યાં સુધી આપણે કોઈ પણ પદાર્થ પર બળ ના લગાડીએ ત્યાં સુધી એ પદાર્થ સ્થિર જ રહેશે. જો પહેલેથી સ્થિર હશે તો એ સ્થિર રહેશે, અને ગતિમાં હશે તો એ એનો વેગ જાળવી રાખશે. પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ લગાડતા તે સ્થિર હોય તો તે ગતિમાં આવે છે, અને ગતિમાં હોય તો તેનો વેગ બદલાય છે. આમ બંને કિસ્સામાં તેમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. આથી બળ એ એક પ્રવેગ ઉત્પન્ન કરનાર કારણ તરીકે ઉપસી આવે છે. ન્યૂટનના ફર્સ્ટ લો પરથી કહી શકાય કે બળ એ એક એવી ભૌતિક રાશિ છે કે જેના કારણે સ્થિર પદાર્થ ગતિમાં આવે છે અને ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય છે. આમ ન્યૂટનનો પહેલો નિયમ બળની વ્યાખ્યા આપે છે, પણ બળના મૂલ્ય અંગે માહિતી આપતો નથી.